વડોદરામાં બુટલેગરોની ગેંગવોર બાદ હરિયાણા પોલીસના શહેરમાં દરોડા પાડવામાં આવ્યા છે। પીસીબીને સાથે રાખી દારૂના ગોડાઉન પર દરોડા પડાયા હતા। હરિયાણામાં એક્સાઇઝના ગુનામાં વોન્ટેડ નીલુ સિંધી હતો અને હરિયાણા પોલીસે શહેર પોલીસને સાથે રાખી નીલુ સિંધીને તેના ઘરેથી દબોચી લીધો હતો। ખોડિયારનગર પાસેની સોસાયટીની અવાવરૂ જગ્યામાં વિદેશી દારૂનું ગોડાઉન પણ ધમધમતું હતું, તે પણ ઝડપી પાડ્યું હતું। પતરાના શેડમાં રાખેલો વિદેશી શરાબનો વિપુલ માત્રામાં જથ્થો પણ મળી આવ્યો હતો। હરિયાણા પોલીસે વડોદરામાંથી કુખ્યાત બુટલેગર નીલુને પકડતા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી। શરાબનું ગોડાઉન કુખ્યાત બુટલેગર નીલુ સિંધીનું હોવાની પ્રાથમિક માહિતી મળતા જ દારૂનો જથ્થો બુટલેગર કાલુ ટોપીએ મંગાવ્યો હતો, તેમજ કાલુ ટોપી સહિત અન્ય 4ની પણ ગોડાઉન પરથી ધરપકડ કરાઈ છે। પોતાની આબરૂ બચાવવા પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે।